Okay friends, let's in today's video we shall learn question tag. Unit 2 grammar માં teaching point તરીકે question tag એવું ચેપ્ટર છે. question tag ને ગુજરાતીમાં અનુપ્રશ્ન કહીએ છીએ. ગુજરાતીમાં અનુપ્રશ્ન અને ઇંગ્લિશમાં ક્વેશ્ચન ટેગ એટલે શું? કોઈ પણ વ્યક્તિ વિધાન બોલે, વાક્ય બોલે, એના પછી પોતે બોલેલા વિધાનના સમર્થનમાં પોતે જે બોલ્યા એ વાત સાચી છે એવું સમર્થન મેળવવા માટે વિધાન બોલ્યા પછી તરત જ નાનકડો ટૂંકો પ્રશ્ન વિધાન બોલનાર પોતે જ બોલી જાય છે. એ નાના પ્રશ્નને ગુજરાતી ભાષામાં અનુપ્રશ્ન અને ઇંગ્લિશમાં ક્વેશ્ચન ટેગ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં ટૂંકમાં ક્યુટી તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન ટેગ, ક્યુટી. ગુજરાતીમાં આપણે આવી વાત કરીએ છીએ કે મેં તમને પ્રથમ પાઠ ભણાવી દીધો, ખરું ને? મેં તમને આ પ્રયોગ બતાવ્યો હતો ને? નહોતો બતાવ્યો? આપણે એકવાર ગોવા ગયેલા છીએ? નથી ગયા હતા ને? આવો જે વિધાન વાક્ય બોલ્યા પછી જે નાનો પ્રશ્ન પૂછીએ એને અનુપ્રશ્ન કહીએ છીએ. તેમણે આપણને સરસ મજાના દ્રશ્યો બતાવ્યા હતા. ગાઈડે પ્રવાસમાં બતાવ્યા હતા ને? નહોતા બતાવ્યા? મેં તમને આ કહી દીધું છે. કહ્યું તો ને? નહોતું કહ્યું? નાના બાળકો, મેં તને એક દિવસ સાયકલનો આંટો આપ્યો તો? નહોતો આપ્યો? મેં તને એક દિવસ દાબેલી ખવડાવી નથી ખવડાવી? આવા જે પ્રશ્નો પૂછીએ એને આપણે અનુપ્રશ્ન કહીએ છીએ. સેમ મિત્રો ઇંગ્લિશમાં પણ આવી રીતે વિધાન બોલ્યા પછી વિધાનનું સમર્થન મેળવવા માટે નાનો પ્રશ્ન પૂછીએ છીએ. આ નાનો પ્રશ્ન ઇંગ્લિશમાં પૂછીએ ત્યારે શું ધ્યાન રાખવાનું એની વાત કરું તો ઇંગ્લિશમાં આવો નાનો પ્રશ્ન પૂછીએ ત્યારે જો વિધાન વાક્ય હકારમાં હોય તો પ્રશ્ન નકારમાં, અને જો વિધાન વાક્ય નકારમાં હોય તો પ્રશ્ન હકારમાં પૂછાય. એક વાત. બીજી વાત, જ્યારે આવું ક્વેશ્ચન ટેગ પરીક્ષામાં લખવાનું આવે ત્યારે વિધાન વાક્ય પછી જે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ કરેલું હોય એની જગ્યાએ અલ્પ વિરામ કરીને સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નની શરૂઆત થાય છે. એમ, ઇઝ, આર, ડુ, ડઝ, ડીડ, વોઝ, વેર, હેવ, has, had, should, would, could, may, might, must વગેરે છે. અને એની પાછળ કર્તા લખાય છે. કર્તા લખ્યા પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી વિધાન વાક્ય પૂરું થાય ત્યારે અલ્પ વિરામ પછી તરત જ સહાયકારક ક્રિયાપદ પછી કર્તા અને કર્તા પછી પ્રશ્નાર્થ ચિહ્ન. પરંતુ સહાયકારક ક્રિયાપદમાં ખાસ એક વસ્તુ શીખવાની છે. જો વાક્ય હકારમાં હોય તો સહાયકારક ક્રિયાપદ નું નોટ સાથેનું ટૂંકું રૂપ જ લખવું પડે. કેમ કે હકાર વાક્યનું ક્વેશ્ચન ટેગ નકારમાં અને નકાર વાક્યનું ક્વેશ્ચન ટેગ હકારમાં જ હોવું જોઈએ,
અને જ્યારે વિધાન વાક્ય હકારમાં હોય ત્યારે એનું જે ક્વેશ્ચન ટેગ આપણે નકારમાં લખીએ એમાં એવો નિયમ છે કે સહાયકારક ક્રિયાપદ અને નોટનું ટૂંકું રૂપ જ લખવું પડે, એનું અલગ અલગ રૂપ લખાય નહીં. એના માટે આપણે જેટલા બી ટૂંકા રૂપો ભણીએ છીએ એ ટૂંકા રૂપોનું ધ્યાન હોવું જોઈએ. ટૂંકા રૂપો એમ નોટના ટૂંકા રૂપ વિશે હું પાછળથી તમને વાત કરું, પણ ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ, આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ, હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ, હેઝ નોટનું શોર્ટ ફોર્મ હેઝન્ટ, ડુ નોટનું શોર્ટ ફોર્મ ડોન્ટ, ડઝ નોટનું શોર્ટ ફોર્મ ડઝન્ટ, વોઝ નોટનું શોર્ટ ફોર્મ વોઝન્ટ, વેર નોટનું શોર્ટ ફોર્મ વેરન્ટ, ડીડ નોટ ડીડન્ટ, હેડ નોટ હેડન્ટ, વિલ નોટ વોન્ટ, શેલ નોટ શન્ટ. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, કેટલીક વાર ભવિષ્યકાળમાં આપણે ભૂલ કરીએ છીએ. વિલ નોટનું ટૂંકું રૂપ વિલન્ટ કે શેલ નોટનું ટૂંકું રૂપ સાયલેન્ટ થતું નથી. વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ અને શેલ નોટનું ટૂંકું રૂપ શન્ટ થાય, તે ખાસ યાદ રાખવું. શુડ નોટ શુડન્ટ, વુડ નોટ વુડન્ટ, કેન નોટ કાન્ટ. કેન નોટનું કેનન્ટ ના બોલતા કોઈ, કેનોટનું ટૂંકું રૂપ કાન્ટ. કુડ નોટ couldn't, must not mustn't, dare not dare હિંમત કરવી daren't અને need not needn't. આવા ટૂંકા રૂપો છે. હવે હું એમ નોટના ટૂંકા રૂપની જે વાત કરવાનો હતો તે કરું છું. એમ નોટનું ટૂંકું રૂપ શું થાય અને કરવું તો શું કરવું? મિત્રો, એમ નોટનું ટૂંકું રૂપ ખરેખર કોઈ થતું નથી. ઇંગ્લિશના એક્સપર્ટ લોકોને એમ નોટનું ટૂંકું રૂપ કરવામાં તકલીફ છે. ઇંગ્લિશના શોર્ટ ફોર્મ અને ઇંગ્લિશના શબ્દોની જે રચના બનાવવાના નિયમો હોય એ નિયમો પ્રમાણે એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ કરવું બિલકુલ સેટ થતું નથી અને એટલા માટે એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ એવું કરવામાં આવતું નથી. કેટલાક એક્સપર્ટને એવું થયું કે એમ નોટનું ટૂંકું રૂપ હોવું જોઈએ, કેમ ના હોવું જોઈએ? એમને એમ કે એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ સેટ ના થાય તો આપણે બીજું કંઈક એના વિકલ્પ રૂપે બનાવી દઈએ. એટલે એમ નોટનું ટૂંકું રૂપ એન્ટ બનાવવામાં આવ્યું. AINT એન્ટ. એમ નોટના ટૂંકા રૂપ તરીકે એન્ટ AINT એવું બનાવવામાં આવ્યું. એની પબ્લિશ પણ કરવામાં આવી. અત્યારે હાલ એમ નોટના ટૂંકા રૂપ તરીકે એન્ટ ચાલે પણ છે. છતાંય કેટલાક એક્સપર્ટના અભિપ્રાય પ્રમાણે એમ નોટનું ટૂંકું રૂપ એન્ટ કરવું એ પણ યોગ્ય નથી. એવી વાત થતાં એન્ટનો ઉપયોગ ઇંગ્લિશમાં મર્યાદિત કરી દેવામાં આવ્યો. ક્યાંક ક્યાંક એન્ટ જોવા મળશે તમને, પણ એમ નોટના ટૂંકા રૂપ તરીકે કાયમી ખુલ્લેઆમ એન્ટનો ઉપયોગ નથી થતો. એ આપણને ધ્યાન હોવું જોઈએ. એટલે એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ પણ ના થાય. એમ નોટનું ટૂંકું રૂપ એન્ટ બનાવ્યું પણ એનો ઉપયોગ પણ યોગ્ય નથી એવું નક્કી કરવામાં આવ્યું. પાછું તકલીફ શું છે? ક્વેશ્ચન ટેગમાં વિધાન વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ
નકારમાં જ હોવું જોઈએ અને એમાં સહાયકારક ક્રિયાપદ અને નોટનું ટૂંકું રૂપ જ ફરજિયાત હોવું જોઈએ. એમ નોટનું ટૂંકું રૂપ કરવાની વાત આવે ત્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી ઇંગ્લિશના એક્સપર્ટ લોકોએ માત્ર અને માત્ર ક્વેશ્ચન ટેગના હેતુ પૂરતી કોઈ વ્યવસ્થા ન હોવાથી એમ નોટના ટૂંકા રૂપ તરીકે આરંટ લઈ લેવું એવી વ્યવસ્થા ગોઠવી આપી. કેટલાક ઇંગ્લિશના એક્સપર્ટ મિત્રોને આ વાતનો ખ્યાલ નથી અને એ લોકો એમ નોટનું ટૂંકું રૂપ આરંટ થાય એવું કહેતા હોય છે. આવા મિત્રોને મારી વિનંતી છે કે એમ નોટનું ટૂંકું રૂપ આરંટ નથી થતું. એમ નોટનું ટૂંકું રૂપ જો આરંટ થતું હોત તો પહેલેથી જ ત્રીજા ચોથા ધોરણની ટેક્સ્ટ બુકમાંથી જ ખુલ્લે આમ અન્ય શોર્ટ ફોર્મ જેમ આપવામાં આવે છે એમ આપી દીધા હોત અને એનો ઉપયોગ પણ થતો હોત. ફરીથી બધા મિત્રોને વિનંતી કરું છું કે કોઈ મિત્ર એવું ના કહે કે એમ નોટનું ટૂંકું રૂપ આરંટ થાય છે. એમ નોટનું ટૂંકું રૂપ આરંટ એ માત્ર અને માત્ર ક્વેશ્ચન ટેગના ચેપ્ટર પૂરતા ટૂંકા રૂપનો કોઈ વ્યવસ્થા ન હોવાથી ક્વેશ્ચન ટેગમાં ટૂંકા રૂપ તરીકે આરંટ લેવું એ માત્ર કામચલો વ્યવસ્થા છે. આ તમામ વિદ્યાર્થીઓને પણ જાણવાનું છે અને મારા મિત્રોને પણ ખૂબ નમ્રતાપૂર્વક હા હું જણાવું છું કે એમ નોટનું ટૂંકું રૂપ આરંટ થાય છે એમ કહેવું ખોટું છે. એ માત્ર કામચલાઉ વ્યવસ્થા છે. આપણે અસલ વાત કરીએ હવે ફરીથી ક્વેશ્ચન ટેગ ભણીએ છીએ. ક્વેશ્ચન ટેગની શરૂઆત વાક્ય હકાર હોય તો સહાયકારક ક્રિયાપદ અને નોટના ટૂંકા રૂપથી કરો અલ્પવિરામ પછી. વાક્ય નકાર હોય તો માત્ર સહાયકારકથી કરો. પાછળથી કર્તા લખવાનું છે એમાં પણ પાછી ધ્યાન રાખવાનું છે. એક વિશેષતા છે કે કર્તા અસલ સ્વરૂપે નથી લખવાનું. આપેલ વાક્યમાં કર્તા જે હોય એ કર્તાનું સર્વનામ લખવાનું છે. પુરુષ કર્તા હોય એક વચનમાં હોય તો હી લખો, સ્ત્રી કર્તા હોય તો સી લખો, અન્ય કર્તા હોય તો ઈટ લખો, બહુવચનમાં કરતા હોય તો તે લખો અને સર્વનામ કર્તા તરીકે સર્વનામ અન્ય પોતે જ હોય તો એ પોતે જ લખો અને પાછો પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણમાં સમજીશું ત્યારે જ સાચો ખ્યાલ આવશે. એના પહેલા થોડીક વાત ધ્યાનમાં લાવી દઉં કે કર્તા તરીકે જો ધીસ કે ધેટ હોય તો ક્વેશ્ચન ટેગમાં ધીસ ટુ ધીસ કે ધેટ ટુ ધેટ નથી રહેતું, પણ એના બદલામાં હી સી કે ઈટ વાક્યને અનુરૂપ જે અનુકૂળ હોય તે લખવામાં આવે છે. ક્વેશ્ચન ટેગમાં ધીસ કે ધેટને બદલે હી સી કે ઈટ કરી દેવું. એવી રીતે ક્વેશ્ચન ટેગમાં ધીજ કે ધોજના બદલે ધી કરી લેવું. ધીસ કે ધોજનું ધીજ કે ધોજ નહીં રાખતા ધી કરવું જરૂરી છે. તો હવે આપણે ઉદાહરણ જોઈએ છીએ. સૌથી પહેલું એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર. આપણે વાત કરી કે એમ નોટ આ વાક્ય હકાર છે એટલે આનું ક્વેશ્ચન ટેગ નકારમાં જોઈશે. એમ નોટનું ટૂંકું રૂપ જ જોઈએ પણ એમ નોટનું ટૂંકું રૂપ થતું નથી એટલે આપણે કહ્યું કે ક્વેશ્ચન ટેગ પૂરતું એમ નોટના ટૂંકા રૂપ તરીકે આપણે આરંટ લઈ શકીશું. આરંટ આઈ. પણ આના ઉપરથી ભૂલ નહીં કરવાની. આઈ એમ નોટ વાળું વાક્ય હોય તો એમાં એમઆઈ જ આવશે, એમાં પાછું આરઆઈ નહીં આવે. એ ભૂલ ના કરતા. વી આર નોટ ફાર્મર્સ. વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર હશે એટલે માત્ર આર બી એવું આવશે. આર બી. સી હેઝ અ પર્સ. હકાર વાક્ય છે, હેઝ અને નોટનું ટૂંકું રૂપ આવશે હેઝન્ટ સી. કોબલર્સ મેક શૂઝ. ક્વેશ્ચન ટેગ લખતી વખતે વાક્યનો કાળ ચકાસવો પડશે. રોજ આ કામ થાય છે એટલે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં આપણે એ બીજા નથી લખતા. સાદા વર્તમાન કાળમાં નકાર કે પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ કે ડઝ વાપરીએ છીએ. અહીંયા કોબલર્સ બહુવચન છે અને રોજની ક્રિયા છે, સાદો વર્તમાન કાળ છે
એટલે ડુ નો ઉપયોગ કરીશું. કોબલર્સ મેક શૂઝ. ડોન્ટ ધે પાછળ કોબલર નહીં લખી. કોબલર્સ બહુવચન છે એટલે ડોન્ટ ધે, કોબલર્સ નું ધે થઈ જશે. શ્વેતા સેલ્સ રેડીમેડ ક્લોથિસ. સાદો અપનાકાર. ત્રીજું પુરુષ એકવચન કરતા હકાર વાક્ય છે. ક્વેશ્ચન ટેગમાં નકાર જોઈશે. એ પણ શોર્ટ ફોર્મ જોઈશે. ડઝન્ટ શી. ડઝન્ટ શ્વેતા કરે તો ખોટું. ડઝન્ટ શી. ટીચર સ્ટોપ ક્લીનિંગ યસ્ટરડે. ભૂતકાળ છે. સફાઈ કામ શીખ્યું. ભૂતકાળમાં ડીડ જોઈશે. હકાર વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં જોઈશે. ડીડન્ટ ઘણા ટીચર્સ છે તો ડીડન્ટ થી. વી શેલ પાર્ટિસિપેટ ધ રેસ. હકાર વાક્ય છે. ભવિષ્યકાળ છે. શન્ટ વી. રોહિત will make clay toys. ભવિષ્યકાળ હકાર વાક્ય છે. ક્વેશ્ચન ટેગ નકારમાં જોઈશે. will not નું શોર્ટ ફોર્મ want થશે. રોહિત નહીં ચાલે. એ want રોહિત લખ્યું તો ખોટું. પુરુષ છે એટલે want he. Villagers will not celebrate Holi this year. will not નકાર વાક્ય છે તો એનું ક્વેશ્ચન ટેગ હકારમાં જશે એટલે will not ના બદલે will લખવું પડશે. villagers બહુવચન છે એટલે will થી. That was an old kite. હકાર વાક્ય છે. ક્વેશ્ચન ટેગ નકારમાં જશે. was not નું ટૂંકું લખવું પડશે. wasn't મેં કહ્યું તો this કે that ના બદલે he she કે it. અહીંયા પતંગ હોવાથી wasn't it લખવું પડશે. wasn't it. This is Mr. Mehta. હકાર વાક્ય છે. ક્વેશ્ચન ટેગ નકાર અને એ પણ શોર્ટ ફોર્મ. isn't he. અહીંયા ધ્યાન રાખવાનું છે કે મેં શોર્ટ ફોર્મ સમજાવતા ફાવે એટલા માટે વાક્યો હકાર વધારે લીધા છે એટલે મોટા ભાગનામાં ક્વેશ્ચન ટેગ નકાર આવે છે. હકાર વાક્યો વધારે હોવાથી ક્વેશ્ચન ટેગ નકાર આવે છે. પણ કેટલાક વાક્યો મેં નકાર લીધા છે. નકાર એટલે નોટ હોય તો જ નકાર થાય એવું નહીં. neither, no, not, nobody, no one, nowhere, nothing એવા નકારાત્મક અર્થ બતાવતા બધા જ વાક્યો નકાર સમજીને ક્વેશ્ચન ટેગ લખવાનું છે. અને નકાર વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ હકાર આવશે. અહીંયા નકારાત્મક ક્વેશ્ચન ટેગ વાળા વધારે ઉદાહરણો લેવાથી એવું ના થાય કે બધા ક્વેશ્ચન ટેગમાં શોર્ટ ફોર્મ આવે છે. એ ખ્યાલ રાખવાનો છે. જો અહીંયા એકાદ વાક્ય અહીંયા એકાદ બે વાક્યો મેં લીધેલા છે નકાર તો એમાં ક્વેશ્ચન ટેગ હકાર આવે છે. These are green shady trees. are છે તો aren't. these કે those હોય તો they કરવાનું છે. aren't they. we should respect our parents, teachers and elders. should તો shouldn't we. You mustn't park your vehicles here. Mustn't નકાર વાક્ય છે. must you. ક્વેશ્ચન ટેગ હકાર આવે. હું હમણાં આગળ વાત કરતો હતો. we need not worry નકાર વાક્ય છે. આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. need we. અનિલભાઈ would walk 5 kilometers every day. અનિલભાઈ રોજ 5 કિલોમીટર ચાલતા. would હકાર વાક્ય છે. wouldn't અને અનિલભાઈના બદલામાં he કરવું પડશે. wouldn't he. તો આ પ્રમાણે ક્વેશ્ચન ટેગ
એટલે આનો પ્રશ્ન એકદમ ટૂંકું અને સરસ મજાનું ચેપ્ટર છે. વીસી ખત્રીમાં ક્વેશ્ચન ટેગને લગતી જે એક્ટિવિટીઝ છે એ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. એ સિવાય યુનિટ 2માં બુક ચાલી ગઈ છે, બુકનો યુનિટ ચાલી ગયો છે. એના પછી જે એક્ટિવિટીઝ છે એમાં પણ ક્વેશ્ચન ટેગના કેટલાક પ્રશ્નો છે તમને હવે કરતા આવડશે.